જામનગર જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થયો. શહેરના પાનવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહામમતા દિવસ, ટીબી રોગ વિશે સમજૂતી, આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરાયું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થયો છે, જે અંતર્ગત જામનગરમાં પણ વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં આવેલ પાનવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે 9 વાગ્યાથી જ મહામમતા દિવસની ઉજવણીના ભાગરૂપે સગર્ભાઓનું ટીડી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવાના કેમ્પનું આયોજન તથા ટીબી રોગ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પહોળા પ્રમાણમાં લાભાર્થી મહિલાઓ અને બાળકો લાભ લઈ રહ્યા છે. અહીં આરોગ્ય વિભાગની ટીમના 15થી 20 જેટલા ડોક્ટરો દ્વારા આ સેવા આપવામાં આવી રહી છે. જામનગર શહેરના પાનવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ લાભાર્થી સગર્ભા હસ્તી શાહ જણાવે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ચલાવવામાં આવશે, જેમાં આરોગ્યની સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. મેં પણ આજે આ આરોગ્ય કેમ્પનો લાભ લીધો છે. અહીં મને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યું છે, તેમજ ટીબી રોગ વિશે સમજૂતી આપવામાં આવી છે અને રસીકરણ કરવામાં આવ્યું. મારું નામ હસ્તી શાહ છે અને હું પાનવાડા આરોગ્ય કેન્દ્રમાં લાભ લેવા આવેલી છું. આજથી 2 ઓક્ટોબર સુધી પીએમ વડાપ્રધાનનો જન્મદિવસ નિમિત્તે અહીંયા અભિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરવામાં આવેલ છે. અહીંયા મમતા દિવસ નિમિત્તે બધા પ્રેગ્નન્ટ મહિલાઓનું રસીકરણ અને તેમને સમજાવવાની બધું કેમ્પ રાખેલ છે. આયુષ્માનનો કેમ્પ રાખેલ છે અને ટીબીના લક્ષણ ને એ બધું વિશે સમજાવવા કેમ્પ રાખેલ છે. તો બધાએ જરૂરથી લાભ લેશો અને મેં બી લાભ લીધેલો છે. બહુ જ સરસ છે. તો બધાને લાભ લેવા વિનંતી. આ અભિયાન બદલ હું સરકારનો આભાર માનું છું.